અમારા બાજુવાળાની છોકરી છે ને એ ઓલું આમ કહેવાય ને ઇન્ફ્લુએન્સર છે, બરોબર. તો એને છે ને ઓનલાઈન સોશિયલ મીડિયામાં કોઈક છોકરો એને હેરાન કરતો હતો. તો પહેલા તો એ મૂંઝાણી હતી કે કોને કેવું ને કોને નહીં. તો એના મા બાપને કીધું ને પછી મા બાપે છે ને પોલીસમાં કમ્પ્લેન કરી. પોલીસ ઘરે આવીને એવું બધું થયું. તો ત્યાંથી પછી ખબર પડી કે કોઈ તમને આમ ઓનલાઈન આવી રીતે હેરાન કરે ને તો એના હાટુના એવા બધા કાયદાઓ છે, તમારે જાણું ને હે ને ખબર છે, એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવી. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. હવે આ બધું થયું ને એમાં મને બહુ બધી જાણકારી આના વિશે મળી ગઈ છે. એમાં છે ને એક વસ્તુ એવી હતી કે ડિફેમેશન. એ ડિફેમેશનનો કેસ છે ને એ આ ઓલે છોકરીવાળા આને કર્યો છે. હવે એમાં શું હોય કે કોઈ વ્યક્તિ તમારી ઇજ્જતને નુકસાન પહોંચાડે એવી પોસ્ટ કરે, એવા મેસેજ કરે કે જાહેરમાં એવું કંઈ બોલે ને તો એના ઉપર છે ને આ પ્રકારનો કેસ થઈ શકે છે. હવે આ બધું છે ને એ ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની સેક્શન 356 ની અંદરમાં છે ને એ બહુ મોટો ગુનો આમાં દાખલ થઈ શકે છે, બરોબર. અને પેલા છે ને IPC ની સેક્શન 499 અને 500 ની અંદરમાં આવતું. અને આ સિવાય છે ને કોઈ ઓનલાઈન હેરેસમેન્ટનું તમને જણાવી દઉં. કોઈ તમને ઓનલાઈન હેરેસમેન્ટ કરે એટલે કે વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમને ખરાબ મેસેજ કરે, ધમકીઓ આપે કે ખરાબ ફોટા મોકલે ને તો એની અંદર તમે આ ગુનો દાખલ કરી શકો છો. હવે આ તો ખાલી એક કાયદાની વાત થઈ. આ સિવાય કેટલા બધા બીજા છે ને એ મોટા મોટા કાયદાઓ છે ને એની હું બધી જાણકારી તમને આપી દઉં. એમાં એક IT એક્ટ છે અને એક BNS ના એક્ટ છે, એ હું તમને હવે જણાવી દઉં છું. IT એક્ટમાં પહેલું છે IT એક્ટ સેક્શન 67 અને 67 જો ઇન્ટરનેટ ઉપર કોઈ તમારા ખરાબ ફોટાનો ઉપયોગ કરે કે તમને કોઈ ખરાબ ફોટા મોકલે તો આની અંદર તમે ફરિયાદ કરી શકો છો. બીજું છે IT એક્ટ સેક્શન 66C. કોઈ નવી પ્રોફાઇલ બનાવીને તમારું નામ વાપરતું હોય તો આમાં ફરિયાદ તમે કરી શકો છો. ત્રીજું છે IT એક્ટ સેક્શન 66E. તમારી મંજૂરી વગર તમારા ખાનગી ફોટા કે વિડીયો કોઈ શેર કરે ને તો તમે આમાં ફરિયાદ કરી શકો છો. ચોથું છે IT એક્ટ સેક્શન 72A. તમારી કોઈ વ્યક્તિગત માહિતી હોય અને ગેરરીતે ફેરવતું હોય ને તો તમે આમાં ફરિયાદ કરી શકો છો. આ થઈ ગયા IT એક્ટ. હવે છે ને ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS માં કયા કયા કાયદા છે ને ઈ તમને જણાવી દઉં. સેક્શન 74. કોઈ તમને અપશબ્દો બોલે કે અશ્લીલ વર્તન કરે તો આમાં તમે ફરિયાદ કરી શકો છો. સેક્શન 354D. કોઈ તમને ઓનલાઈન તમારા દરેક સ્ટેપને ફોલો કરતું હોય કે મેસેજ કરવાનું કોઈ બંધ ન કરતું હોય તો આમાં તમે ફરિયાદ કરી શકો છો. સેક્શન 75 એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કાયદો. આમાં કોઈ તમને અપમાનિત કરે ને તો તમે છે ને આમાં ફરિયાદ કરી શકો છો. સેક્શન 351. ધમકી આપવી કે ડરાવવાનો કોઈ પ્રયત્ન કરે ને તો તમે આમાં ફરિયાદ કરી શકો છો. આ તો થઈ ગઈ કાયદાની વાતો. હવે છે ને આવું તમારી હારે થાય ને તો તમારે શું કરવું પહેલા એ હું તમને જણાવી દઉં. તમારે છે ને વોટ્સએપના કે ગમે એના સ્ક્રીનશોટ, સ્ક્રીન રેકોર્ડિંગ, વોઇસ રેકોર્ડિંગ એ બધું તમારે છે ને સબૂત ભેગું કરી લેવાનું છે. આ બધું લઈને તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે, કાં તો છે ને આની ઓનલાઈન વેબસાઇટ છે cybercrime.gov.in, અહીંયા નીચે લખેલી આવશે. હા, આ વેબસાઇટ ઉપર કાં તો પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી શકો છો. અને આ સિવાય જો ઓનલાઈન તમને સોશિયલ મીડિયામાં આવી રીતે કોઈ હેરાન કરતું હોય ને તો તમારે એને રિપોર્ટ કરીને બ્લોક જ કરી નાખવાનું. હવે મારી ઘણી બહેનો છે ને લોકો શું કહેશે ને શું વિચારશે ને એમાં છે ને ફરિયાદ ન કરતી હોય તો એવું ન વિચારો. તમારા માટે તમારે સ્ટેન્ડ લેવો જ પડશે. એ કરીને તમારે ફરિયાદ તો નોંધાવવાની જ છે, બરોબર છે ને? સારું, હાલો. તમને આ વિડીયોમાંથી કંઈ મસ્ત જાણકારી મળી હોય કે બીજું કંઈ જાણવું હોય ને તો મને છે ને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.